તું કોણ આ બીજ અંકુર ફોડે અને ઉદર સાગર તણે કોણ ગાજી રહ્યું, કોણ જગ સર્વનો ગર્વ તોડે, આ બધા કર્મ તે કોણ કરતું હશે, જાણવા તેહને જીવ જાગ્યો, જન્મિયો જ્યારથી કાગ હા જગતમાં, ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો જી, ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. અને બધા નામ છે જુઓ, એમાં કૃષ્ણ, શિવ, રામ આ નામ છે વિશેષ છે. ઠાકર જેને આપણે કહીએ, અને ભગવાન કૃષ્ણનું નામ, એનું નામ ગોકોટિદાનમ ગ્રહણે જ કાશી. ભગવાને અર્જુનને જયારે મારવા માટે કીધું, બહુ આ વાતો તો આપણે સાંભળી છે, મારવા માટે કીધું ત્યારે અર્જુને કીધું કે પાપ લાગે, ભગવાને કીધું કે પુણ્ય થશે તને. અર્જુન પાપની વાત કરે, ઓલો પુણ્યની વાત કરે, ને બહુ જયારે વાત કરીને ત્યારે ભગવાને કીધું કે હે અર્જુન, તારી સામે બધા છે ને એ મૃત છે, મુવેલા છે, એને એકુક તીર મારી દે ને એકુક બાણ મારી દે ને એટલે બધાનો છૂટકો થઈ જાય, તને પુણ્ય થશે. કે મને પાપ લાગે એટલે ભગવાને પહેલી વાત ઈ કરી કે અર્જુન, તારી પહેલી ભૂલ ઈ છે કે આ હું કરી રહ્યો છું, કે પણ હું જ કરવાનો, હું હમણાં બાણ મારીશ એટલે હું જ બાણ મારવાનો, એટલે હું કરવાનો છું. કે પહેલી તારી ભૂલ ઈ છે કે આ હું કરવાનો, અને બીજી તારી ભૂલ ઈ છે કે તું મને ઓળખતો નથી, કે તમે મારા મામાના દીકરા, કે ઈ મોટી ભૂલ. આપણે બધા ઈ બધું કરીએ, હાયરે રહીમાન, હાયરે અમારા, આવું બધું બહુ આવે. ઈશ્વરની જ્યાં વાત આવે, ભગવાનની જ્યાં વાત આવે, વ્યવહારિક જ્યાં વાત આવે, સામાજિક જ્યાં વાત આવે, એમાં વ્યવહારિક વાતોમાં આ બધું બરોબર છે, પણ ઈશ્વરની જ્યાં વાત આવે, ભગવાનની જ્યાં વાત આવે, ત્યાં આ બધું બાદ થઈ જાય. કે તમે મારા મામાના દીકરા, કે પેલી તારી ભૂલ ઈ છે કે તું મને હું જેવો છું ને એવો ઓળખતો નથી. હે અર્જુન, પવિત્ર નદીઓમાં ગંગા હું છું, વૃક્ષોમાં પીપળ હું છું, ઉચ્ચશ્રવા હાથી હું છું, મનુષ્યોમાં રાજા હું છું, સુરવીરમાં અર્જુન હું છું. એટલે આ તું નથી કરવાનો, આ બધું હું કરવાનો છું. અને હે અર્જુન, આ જગતમાં કોઈ દેવતાઓને ભજે ને એને દેવતાઓ મળે છે, આ દુનિયામાં કોઈ પિતૃઓને ભજે એને પિતૃઓ મળે છે, આ દુનિયામાં કોઈ ભૂત પ્રેતને ભજે એને ભૂત પ્રેતો મળે છે. પણ હે અર્જુન, આ જગતમાં કોઈ મને ભજે ને એને હું મળું છું, આ મારું વચન છે. મને કોઈ ભજે એને હું. હવે એક ક્યારે મળે, એક કોને મળે, અને એના માટે આપણે ભાગવત કે રામાયણ કે એની આપણે બધી વાતો, કોને મળ્યા ને શું શું કામે મળ્યા ને કેવી રીતે મળ્યા, એની આપણે બધા વાતો છે આપણી બધી. આખું જગત ના પાડતું હતું કે અહીંયા આવતા ને વસુદેવ કંસ તો કાળ છે, ને કાળના મોઢાનો કોળિયો કાઢવું એ અમારું કામ નથી. કે જી મોટી મોટી મેડિયું એ દીધેલો જાકારો, મોટી મોટી મેડિયું એ દીધેલો જાકારો, એ દીધે બીજું કાઢીએ એક દેલું જીવન કટારો રે દેવકી તારો દીકરો રે એ દિયને પિતાએ એક કાજો જોને કરવારો રે દેવકી તારો દીકરો રે. ભૂમિનો જાકારો મને પાણીનો મકારો, ભૂમિનો જાકારો મને પાણીનો મકારો, એ જીતે બિન આહિર
દીકરો રે દી આહીરડે એ પેલો એને આવકારો રે એવકી દીકરો દીકરો રે દીકરો રે ભૂમિનો જાકારો અને પાણીનો માકારો તેથી એક ઝૂંપડીએ કીધેલું જીવન પધારો અને એક આહિરડે દીધેલો એને આવકારો ગોકુળ કેરે ગોંદરે અને નહોત કુંવર નંદ તો જાદવ કોળનું જગતમાં ફૂટત ના ફરજન. એવા ભગવાનને જ્યારે આવકારો આપે પછી કોઈ પણ જ્ઞાતિ હોય, હમણાં ખીમજીભાઈ વાત કરી ને દાસી જીવનની, આમાં શું છે એની હારે લેવા દેવા નથી, જ્ઞાતિની હારે નામની હારે એને લેવા દેવા એક બહુ મોટી વસ્તુ હારે છે. એને ગોતવા જાવ તો ક્યાંય જડે નહીં, આવો ગહન ગોવિંદો રે. ઘણાય ગોતવા ગયા, કોઈ સંસારનો ત્યાગ કર્યો ને કોઈ ઊંધે માથે થયા ને કોઈ અપવાહ કર્યા, કોઈ હાથમાં માળાઓ લઈ લીધી ને કોઈ જટાઓ ધારી ને કોઈ ઘરમાં બેઠા બેઠા ભક્તિ કરી. આવી રીતે જગત આખું શોધમાં છે. જગતના દરેક જીવની એક શોધ છે, સુખની શોધ અને કાયમ સુખની શોધ. પણ સુખ કાયમ હોઈ શકે નહીં, સુખની પાછળ દુઃખ હોઈ શકે, પણ પરમ શાંતિ જેને કહેવામાં આવે છે એના માટેની એક દોડ હંમેશાને માટે જગતના દરેક જીવની રહી છે. પણ એને ગોતવા જાવ તો ક્યાંય જડે નહીં, આવો ગહન ગોવિંદો રે. એ પાછો હરી ભગતો ને હાથ વગો છે, પ્રેમ પર ખંદો રે. એ એવા દેવને દીવો ભાઈ, એવા દેવને દીવો કે ધૂપ શું દેવા, દિલ દઈ દેવું રે. મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. અને પાછા ગમય ગોચાર હેજી અલખ ગણીની ખોજ મારેવું રે. મોજ મારેવું, મોજ મારે. રાજકોટ હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે એક જણો હવારના પોરમાં ઉઠી એની ઘરવાળીને કે હાંભળું શું કે મારે સાધુ બની જવું. એની ઘરવાળી કે ધર્મના કામમાં ઢીલ ન હોય. ભણનો દીકરો ઘર બહાર નીકળો, એની ઘરવાળી કે સાધુ બનીને તમે ક્યાં જાઓ? ઓલો કે મેં ગિરનાર में आयला जाऊंगा. હિન્દી ચાલુ કરી દીધી. 7 દી ઇનાઈ ગામમાં આટા માર્યા. एक दी हवारना पोरमा एनी घरवाली छाणा वीणती थी. न्या जैन के मैया गिरनार का रास्ता किधर है? एनी घरवाली के स्वामीनाथ घेरे मरो घेरे बे हावणा मार्या. मरी गया हाथ दीथिया रखडस गिरनार नो रस्तो जड्यो नथी. अवाग्या हाथ हाथ दीथिया आटा मारतो हो अने तने गिरनार नो रस्तो न जड्यो होय तो मूर्खा तने मुक्ति नो मार्ग केदी जड़शे. घरना खूणाમાં પડ્યો પડ્યો ખા ને. આમ તો બહુ હેલું છે બધું, આમ બધું બહુ હેલું છે પણ અઘરું બની જાય. આજુ આ 36 પ્રકારના વાજિંત્ર છે ને, બોંગા ટોંગા છે, બોંગા ટોંગા પેટી દુકડ તુકડ મજીરા, એને લઈને વગાડવા બેહી પ્રકાર પાડી એટલે 3 જ પડે, ઘા ફૂક અને ગહરકો. 32 ભાતના ભોજન લઈને જમવા બેહો, છાશ રોટલો હોય કે 32 ભાતના ભોજન હોય, જમવા બેહો પ્રકાર પાડો એટલે 3 જ પડે, કોળિયો હબડકો ને ઘૂંટડો. ગમે એટલા હથિયાર હોય, તોપું નાયડું જંજાયડું બરછી ભાલા કટારું, એના હથિયારના પ્રકાર પાડી એટલે 3 જ પડે, ધાર અણી અને ધૂપ.